દાહોદમાં ફરીથી અંધશ્રદ્ધાનું ભૂત ધૂણ્યું છે। મૃતકનો આત્મા લેવા માટે મૃતકના સ્વજનો નીકળ્યા છે। અકસ્માતે મૃત્યુ પામનારના આત્માની શોધખોળમાં હોસ્પિટલ દોડી ગયા પરિવારજનો। તાંત્રિકે ધૂણવાનું નાટક કરીને મૃતકનો આત્મા હોવાનું કહ્યું। તાંત્રિક વિધિ કરીને સફેદ કપડામાં તાંત્રિકે મૃતકનો આત્મા લાવી આપ્યો હોવાની પરિવારની માન્યતા છે। 3 મહિના પહેલા અકસ્માતમાં વ્યક્તિનું મોત થયું હતું। મધ્યપ્રદેશમાં રહેતા મૃતકના પરિવારજનોએ તાંત્રિક વિધિ કરાવી। इस प्रकार हॉस्पिटल में आ तांत्रिक विधि थयुं होवानुं सामे आवी रह्युं छे। दाहोदनी आ घटना छे के ज्यां फरी एक वखत अंधश्रद्धानुं भूत धूण्युं छे। मृतकनो आत्मा लेवा माटे मृतकना स्वजनो होस्पिटल सुधी पहोंची गया। 21મી सदीमां अंधश्रद्धाना दृश्यो फरी एक वखत दाहोदथी सामे आव्या छे। संवाददाता उत्सव फोन लाइन पर जोड़ाया छे। उत्सव, दाहोदमां फरी एक वखत अंधश्रद्धानुं भूत धूण्युं होय तेवा दृश्यो सामे आवी रह्या छे, शुं विगत? जी ચોક્કસથી નેહા, જે દાહોદ જિલ્લાની અંદર જે કેકે હોસ્પિટલ આવેલું છે તેની અંદર જે થોડા સમય પહેલા જે મધ્યપ્રદેશના એક વ્યક્તિનું અકસ્માત દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે જે તેના પરિવારજનો છે તે તેમના જે મધ્યપ્રદેશથી એક જે ભુવાજીને લઈને આવ્યા હતા અને જે દિવાળીના તહેવાર સમયે જે મૃત પામેલા વ્યક્તિની આત્મા ફરી પાછા તેમના ઘરે લઈ જવા માટે તે ભુવાજીને લઈને આવ્યા હતા અને જે હોસ્પિટલ ખાતે જે ભુવાજી આવીને આત્માને પોતે જે ઘરે લઈ જવાનો હોવાનો દાવો કરેલો જે વિડીયો છે તે સામે આવ્યો છે। જે અંધશ્રદ્ધાના નામે જે કેટલાય લોકો જે આત્માની અંદર જે આવા જે કૃત્ય કરતા હોય છે, ત્યારે જે એક જે આ કિસ્સો છે તે દાહોદ જિલ્લામાં પણ જે સામે આવ્યો છે। જે મધ્યપ્રદેશનો પરિવાર છે તે જે વ્યક્તિ છે તેની આત્મા લઈને પોતાના જે મધ્યપ્રદેશ ઘર છે તે તરફ પાછા વળ્યા છે। જી બિલકુલ, ઉત્સવ, જાણકારી બદલ આભાર।